નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે સમગ્ર દેશમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો એક અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ અત્યંત ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. આ પવિત્ર અવસરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દેશની નિરંતર પ્રગતિ, રાષ્ટ્રના ગૌરવ અને સમગ્ર દેશવાસીઓની સુખાકારી માટે વિશેષ મંગલ પ્રાર્થના કરી હતી. તેમના દિવ્ય આશીર્વચન અને સન્નિધિથી પરિસરમાં હાજર સૌ કોઈએ રાષ્ટ્ર પ્રત્યેની અસ્મિતા અને દેશભક્તિની એક અનોખી ઉર્જાનો અનુભવ કર્યો હતો. આ ભવ્ય અને પ્રેરણાદાયી ઉજવણીમાં 15,000 કરતા પણ વધુ હરિભક્તો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને વાતાવરણ રાષ્ટ્રપ્રેમ તથા આત્મનિર્ભરતાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આપ સૌને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન થઈ રહ્યા છે. આપણે સૌ પરમ પૂજ્ય સ્વામીજીની સાથે ધ્વજવંદન કરી અને સમગ્ર ભારતને વિકસિત કરવામાં આપણું યોગદાન આપીએ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. વિકસિત કરવામાં આપણું યોગદાન આપીએ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.